હું એ બેસી શકું? તમે ઓલરેડી બેસી જ ગયા છો અને હવે પૂછીને ફોર્મેલિટી કરો છો. ફોર્માલિટી તો કરવી પડે ને. બાય ધ વે, તમારા બંનેની જોડી સારી લાગતી હતી. અમે કપલ નથી. તો ફ્રેન્ડ હશો ને? ના, તે મારો ફ્રેન્ડ પણ નથી. તો ફાઇનલ તમારો ભાઈ જ હશે ને? ના, તે મારો ભાઈ નથી. તમે કોણ છો અને તમને બીજાની લાઈફમાં આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ છે? અરે એ તો મને એમ થયું કે તમે અહીંયા એકલા છો તો કે થોડી વાર વાત કરી લઉં, તો તમને બી કંપની મળી રહે અને મને બી મળી રહે, એટલે થોડી વાત કરી લઉં. તમને મેં એકવાર કીધું તો તમને ખબર નથી પડતી. જાઓ અહીંયાથી તમે. કઈ નહીં, તમે બેસો, હું જ જાઉં છું. અરે આ ચાવી તો એની જ લાગે છે. 100% એના ઘરની ચાવી લાગે છે. ચાલ તો અહીંયા જ પહોંચે છે, આપતો આવું. ખબર નહીં ક્યાંથી લોકો આવે છે કેફેમાં, શાંતિથી બેસવા જ નથી દેતા. અરે મારી ચાવી ક્યાં ગઈ? ઓ, લાગે છે ચાવી કેફેમાં જ ભૂલી ગઈ. મારી ખોટી આદત છે ચાવી હાથમાં રાખવાની. શિટ યાર, હવે પાછું મારે કેફેમાં જવું પડશે. તું અહીંયા? તું મારો પીછો કરે છે? તારા જેવા લફંગાઓને હું જાણું છું. છોકરી જોઈ નથી અને એના પાછળ આવી જાવ છો. ઓ મેડમ, ગુસ્સાને થોડો કાબુ રાખો. બધા છોકરાઓ સરખા નથી હોતા. હું તમારી ચાવી આપવા આવ્યો હતો. ભલાઈનો તો કોઈ જમાનો નથી. લો. મેં તે છોકરાને કેટલો ખોટો સમજ્યો. તે તો કેફેમાં મારી મદદ કરવા માંગતો હતો અને મારી મદદ કરવા માટે જ અહીં આવ્યો હતો ચાવી આપવા. અને મેં ગુસ્સામાં તેને કેટલું કહી દીધું. મારે તે માટે તેને સોરી કહેવું જોઈએ, પણ તે છોકરો તો અત્યાર સુધી ચાલ્યો ગયો હશે. આ તો કેફેમાં મળ્યા હતા એ જ લાગે છે. હા, એ જ છે. સોરી. શું કીધું? મેં સાંભળી નહીં. તે દિવસ માટે સોરી. મેં તમને ખોટા સમજ્યા હતા. તમે મારી મદદ કરવા માટે આવ્યા હતા અને મેં તમને કેટલુંક સંભળાવી દીધું. એના પછી મેં કેફેમાં પણ ગઈ હતી, પણ તમે ત્યાં ના મળ્યા. ફાઇનલી તમે આજે મળ્યા. સાચે મને શોધી રહ્યા હતા? હા, સાચેમાં હું તમને જ શોધી રહી હતી. સોરી. ના, થઈ જાય કોઈ વખતે ગેરસમજ. ફ્રેન્ડ તારી વાતોમાં, તારી યાદોમાં ખોવાઈ જાઉં. તારી વાતોમાં, તારી યાદોમાં ખોવાઈ જાઉં. હેલો. તું કંઈક કહેવાનો હતો ને? આપણે હંમેશા સાથે રહીશું. હા દીપ, આપણે હંમેશા સાથે રહીશું. તું મારા મનની રાણી અને હું તારા મનનો રાજા. હું ખરેખર ભાગ્યશાળી છું જે મને તારા જેવો વ્યક્તિ મળ્યો. તારા કરતા ભાગ્યશાળી હું છું, મારી મેના રાણી. ઓહ, મેના રાણી? સારું, હું તમારી મેના રાણી હંમેશા માટે રહેવાની. ઓ મારા મનના રાજા, તો આપણે સાંજે મળીએ ગાર્ડનમાં. સારું, કઈ નહીં, ચલ મળીએ. ઓકે બાય. સારું, મળીએ. ઓકે બાય. આજ તો આશા એકદમ ખુશ થઈ જાય છે. આજ તો એને મારા મમ્મી પપ્પાને મળવા લઈ જઈશ. આ કોણ છે? તમે મારા પેરેન્ટ્સની પસંદ છો એટલે મારી પસંદ છો.
મારા મા બાપ જે કરશે એ મારી ભલાઈ માટે જ કરશે. દીપ, અરે 1 મિનિટ ઊભો રહે. દીપ, દીપ, મારી વાત તો સાંભળ. તને કોઈ ગેરસમજ થઈ છે. ઊભો તો રે. શું કીધું? ગેરસમજ થઈ છે એમ? સમજ તો મને આજે પડી. હું ગેરસમજને પણ પ્રેમ સમજી બેઠો હતો. આજે મારી આંખો ખુલી. તારા પહેલેથી લગ્ન નક્કી થઈ ગયા હતા, તો પણ તે મારાથી આટલી મોટી વાત છુપાવી. મેં એને ના પાડવા જ અહીં બોલાયો હતો અને મેં એને કહી દીધું છે કે મેં બીજાને પ્રેમ કરું છું. માફ કરજો, પણ હું કોઈ બીજાને પ્રેમ કરું છું અને આપણા જ લગ્ન થવાના છે. સાચે? હા. તારી વાતોમાં તારી